નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। કાંતારા ફિલ્મે સમગ્ર દેશ અને વિશ્વનું ધ્યાન કર્ણાટકના એક અનોખા સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પાસા તરફ ખેંચ્યું છે। ભૂતકોલા અથવા દેવકોલાની પ્રથા પડદા પર દેખાતા ભયંકર વેશધારી દેવતાઓ અને તેમની પૂજામાં લીન ગ્રામજનોનું દ્રશ્ય ઘણા લોકોમાં આશ્ચર્ય અને ધ્રુજારી પેદા કરે છે। તાજેતરમાં તિરુમાલા બ્રહ્મોત્સવમ દરમિયાન કેટલાક લોકો ભૂતનો વેશ ધારણ કરીને આવ્યા ત્યારે જે વિવાદ થયો તેણે આ પ્રથાની સામાજિક માન્યતા અને તેના અર્થઘટન અંગેની ચર્ચાઓને વેગ આપ્યો છે। આ કલા છે, ઉત્સવ છે, ભક્તિ છે કે અંધશ્રદ્ધા એ બાબતે ભલે વિવિધ મંતવ્યો પ્રવર્તતા હોય, પરંતુ તેમાં કોઈ શંકા નથી કે આ એક જીવંત લોકકલા છે જે પેઢીઓથી અમુક ચોક્કસ પરિવારો દ્વારા તેમના પૂર્વજોની પરંપરા તરીકે વાર્ષિક ઉત્સવ સ્વરૂપે રજૂ થાય છે, જેમાં સમગ્ર ગ્રામજનો ભાગ લે છે। સવાલ એ થાય છે કે આ ભૂત પૂજા શું છે? શું તે દેવતાઓની પૂજા છે કે માત્ર આત્માઓની? આ પરંપરા તુલુનાડુ પ્રદેશની આગવી ઓળખ છે। આ પ્રદેશ કર્ણાટકના દક્ષિણ કન્નડ અને ઉડુપી જિલ્લાઓ તેમજ કેરળના કાસરકોડ જિલ્લાના પશ્ચિમ ઘાટ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં વસેલા તુલુ અને કેટલાક મલયાલી લોકોમાં પ્રચલિત છે। કેરળનું થેયમ કલા સ્વરૂપ આ ભૂત અથવા દેવતા પૂજા સાથે ગાઢ રીતે જોડાયેલું છે અને કર્ણાટકના યક્ષગાન પર પણ તેનો પ્રભાવ સ્પષ્ટ દેખાય છે। અહીં કોલા શબ્દનો અર્થ પ્રદર્શન, ઉજવણી કે સ્વરૂપ ધારણ કરવું થાય છે, જ્યારે ભૂત શબ્દનો અર્થ માત્ર ભૂત થતો નથી। સંસ્કૃતમાં આ શબ્દના આત્મા, પ્રાચીન, દિવ્ય, પંચમહાભૂત, શુદ્ધ અને સત્ય જેવા અનેક અર્થો છે। તુલુ પરંપરા અનુસાર આ સૃષ્ટિ 3 ભાગમાં વહેંચાયેલી છે: ખેતીનું ગ્રામ્ય ક્ષેત્ર, જંગલ અને ભૂત, જે એક એવી દૈવી શક્તિ છે જેની પૂજા કરવાથી ગામ અને જંગલ વચ્ચે સુમેળ સ્થપાય છે। ભૂતકોલાને 3 પ્રકારે કરવામાં આવે છે: પૂર્વજોની પૂજા, પ્રકૃતિની શક્તિઓની પૂજા અને દેવતાઓની પૂજા। ફિલ્મ કાંતારામાં દર્શાવ્યા અનુસાર આ એક ચોક્કસ દેવતાની પૂજા વિધિ છે જે ગામના કે વિસ્તારના લોકો દ્વારા દર વર્ષે કરવામાં આવે છે। માન્યતા છે કે આ કલાનું પ્રદર્શન કરતા કલાકારના શરીરમાં ગ્રામ દેવતા અથવા પ્રકૃતિ દેવતાનો વાસ થાય છે અને આ સ્વરૂપ ભક્તોને આશીર્વાદ આપે છે। વળી આ ભૂત અને દેવતાઓ ગામના વડા કે શાસક પણ નક્કી કરે છે। તહેવાર દરમિયાન ભક્તો તેમની સમસ્યાઓ અને વ્યક્તિગત વિવાદો દેવતા સમક્ષ રજૂ કરે છે। ભૂતકોલામાં ભૂત કે દેવતાઓ ગામના વિવાદોનો ન્યાય પણ કરે છે, જેનાથી લોકો શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પ્રાપ્ત કરે છે। અન્ય લોકો માટે ભલે આ એક વેશભૂષા ધારણ કરીને કરવામાં આવતી કળા હોય, પણ તુલુ લોકો માટે આ એક દૈવી સ્વરૂપ છે જેને તેઓ તેમના વિસ્તારની બહાર પ્રદર્શિત કરવાનું કે વેશમાં જરાય ફેરફાર કરવાનું સહન નથી કરતા। આ પાછળનો હેતુ ભક્તિની સાથે સાથે ભયનું નિર્માણ કરવાનો પણ માનવામાં આવે છે। ભૂતકોલા ભજવતા એક કલાકાર કહે છે કે દરેક હેતુ માટે અલગ અલગ દેવતાની પૂજા કરવામાં આવે છે। આ દેવતાઓમાં પ્રકૃતિ દેવતાઓ અને દૈવીકૃત પૂર્વજોનો સમાવેશ થાય છે। તુલુનાડુમાં માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય મેળવવા માટે આ રીતે દેવતાઓની પૂજા થાય છે। તેઓ સ્પષ્ટ કરે છે કે ભૂત શબ્દશ ભૂત નથી, પરંતુ તે એક પૂર્વજ છે જેણે બધી ધાર્મિક વિધિઓ પૂરી કરી હોય અને દેવત્વ પ્રાપ્ત કર્યું હોય। જો કે પંચુરલી કે ગુલિગા જેવી પ્રાકૃતિક શક્તિઓની પૂજા ભૂતોની નહીં પણ દેવતાની પૂજા છે। આ પરંપરામાં પ્રકૃતિ, પૂર્વજો અને ઐતિહાસિક વીરોનું મિશ્રણ છે, જે કોઈ એક દેવતા પૂરતું સીમિત નથી। આ વિધિમાં ડઝનબંધ દેવતાઓની પૂજા થાય છે। આ દેવતાઓ કુલ 3 પ્રકારના છે: પ્રકૃતિની શક્તિઓ અને પ્રાણી દેવતાઓ, ઐતિહાસિક બહાદુર પુરુષો અને આદિવાસી રક્ષક દેવતાઓ, અને મૃત પૂર્વજો। આ દેવતાઓ હિન્દુ વૈદિક અને પૌરાણિક પરંપરા સાથે સીધો સંબંધ નથી ધરાવતા, પરંતુ તેમની ઘણી કથાઓ હિન્દુ પૌરાણિક કથાઓ સાથે જોડાયેલી છે। ઉદાહરણ તરીકે પંચુરલી દેવતાને વરાહ ભગવાનનું એક સ્વરૂપ માનવામાં આવે છે, જેની પૂજા ખેડૂતો પાકને જંગલી ભૂંડોથી બચાવવા માટે કરે છે। પૂર્વજોની પૂજામાં જે પૂર્વજોની ઈચ્છા પૂર્ણ થયા વિના મૃત્યુ થયું હોય તેમના માટે ખાસ વિધિઓ કરવામાં આવે છે અને લગભગ 12 વર્ષ પછી તેમનું રૂપાંતર ભૂતમાં થાય છે। આ પૂજાની શરૂઆત ક્યારથી થઈ તે કોઈને ખબર નથી, પણ તેનું વર્ણન લગભગ 700 વર્ષ પહેલા 14મી સદીના શિલાલેખોમાં મળી આવ્યું છે। આ વિધિમાં પરંપરાગત રીતે નાલિકે, પાંબડા અને પર્વ જેવી દલિત જાતિના લોકો ભાગ લે છે,
જોકે હવે અન્ય જાતિઓ પણ જોડાઈ છે. આ કળા રજૂ કરનારા કલાકારો વિવિધ વ્યવસાયોમાંથી આવે છે, જેમાં સરકારી કર્મચારીઓ પણ હોય છે અને તેમને ગામના માતબર લોકો દ્વારા પૈસા ચૂકવવામાં આવે છે. એક કલાકારના જણાવ્યા અનુસાર આ દેવતાના બધા ઉપાસકો દલિત સમુદાયના છે અને તેમની પૂજા દરમિયાન 16 જાતિઓના લોકો તેમાં ભાગ લે છે અને તેમનું સન્માન પણ થાય છે. કલાકાર જ્યારે દેવતાનું સ્વરૂપ ધારણ કરે છે ત્યારે તેને લાલ રંગના કપડાં અને પીળા રંગથી રંગેલો ચહેરો સજાવવામાં આવે છે. આ પોશાક અને શણગાર કુદરતી ઘટકોમાંથી તૈયાર કરવામાં આવે છે. કલાકાર દ્વારા પહેરાતી પગની સાંકળી સૌથી મહત્વપૂર્ણ આભૂષણ હોય છે, જેને પહેર્યા બાદ દેવતા તેનો કબજો લે છે. કલાકાર સંગીત વાદ્યોના તાલ પર નૃત્ય કરે છે અને ધીમે ધીમે તે નૃત્ય વધુ તીવ્ર બનીને કલાકો સુધી ચાલે છે. આ દરમિયાન ભક્તો દેવતાઓને માંસ, કાજુ, નાળિયેર કે ફૂલોનું અર્પણ કરે છે. દેવતા ગામના વડા સાથે વાતચીત કરે છે અને ભક્તોની સમસ્યાઓ સાંભળીને ન્યાય પણ કરે છે. કલાકાર પોતાના અનુભવ વિશે કહે છે કે ભૂતકોલા કરીએ છીએ ત્યારે અમે શું કરીએ છીએ તે ભાગ્યે જ યાદ હોય છે. એ સમયે કોઈ શક્તિ મારા પર કબજો કરી લે છે. હું 100 કિલો વજનનો શણગાર 13 કલાક સુધી પહેરું છું. આ શક્તિ ક્યાંથી આવતી હશે? હું કોઈ દેવતા નથી, પણ એક ક્ષણે દેવતાઓના નિયંત્રણમાં આવું છું. તેઓ માને છે કે આ અનુભૂતિ એક લીલા જેવી છે અને ભક્તિ સાથે ભય પણ આવે છે. દેવતાઓનો ભય જ્ઞાનનું પ્રથમ પગલું છે. કાંતારા ફિલ્મથી તુલુનાડુની આ સંસ્કૃતિ વિશ્વમાં પહોંચી છે તેનો લોકોને આનંદ છે, પરંતુ તેની સાથે જ તેમને એ વાતનું દુઃખ છે કે ટીવી શો અને અન્ય પ્લેટફોર્મ પર દેવતાના સ્વરૂપની રજૂઆત માત્ર એક પોશાક તરીકે જ થાય છે. કલાકાર સ્પષ્ટતા કરતા કહે છે કે એ યક્ષગાનમ નાટક કે ફિલ્મ નથી. તે દેવતાઓની પૂજા કરવાની એક વિધિ છે. તેની ચોક્કસ પદ્ધતિ છે. તે પ્રસ્તુત કરવાની કળા નથી, તે પ્રત્યક્ષ અનુભૂતિની કળા છે. તેઓ યુવાઓ દ્વારા કોલેજમાં તેના સ્ટેજ પર પ્રદર્શન અને રીલ્સ બનાવવાની પ્રવૃત્તિને જુસ્સો ગણાવે છે, ભક્તિ નહીં. અને આ પરંપરાગત શ્રદ્ધાના વેપારીકરણ સામે ખેદ વ્યક્ત કરે છે. આ પરંપરા તુલુનાડુની ઐતિહાસિક, સાંસ્કૃતિક, આધ્યાત્મિક અને સામાજિક જટિલતાઓને એકસાથે વણી લેતી એક દૈવી પ્રક્રિયા છે. દર્શક મિત્રો, આ માહિતી આપને કેવી લાગી? આપની પ્રતિક્રિયા અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો. અને જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.